સંખેડા માઇનોર કેનાલમાં 15 ફૂટનું ભંગાણ. ખમાપુરા પાસે ખેતરોમાં પાણી ફરી વળ્યા. કૂવો માટીથી પુરાતા ખેડૂતો મુશ્કેલીમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખમાપુરા ગામ નજીકથી પસાર થતી સંખેડા માઇનોર કેનાલમાં ભારે વરસાદના કારણે આશરે 15 ફૂટનું મોટું ભંગાણ સર્જાયું છે. કેનાલનું પાણી આસપાસના સીમ વિસ્તારના ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેનાલમાં ભંગાણ થવાના કારણે આજુબાજુનું માટી પુરાણ પણ મોટા પ્રમાણમાં ધોવાઈ ગયું હતું. આ ધોવાઈ ગયેલી માટી નજીકમાં જ આવેલા એક કૂવામાં ભરાઈ જતા કૂવો માટીથી પુરાઈ ગયો છે, જેના કારણે ખેડૂતો માટે પિયર અને સિંચાઈની વિકટ સમસ્યા ઊભી થઈ છે અને કૂવાની ઉપયોગિતા પર ગંભીર અસર પડી છે. સ્થાનિક ખેડૂતોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગત ચોમાસામાં પણ આ જ સ્થળે કેનાલ તૂટી હતી. તે સમયે તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા માત્ર વેઠ ઉતારીને કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. જો ત્યારે કાયમી અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવી હોત તો આજે ફરીથી આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો ન આવ્યો હોત. ખેડૂતોએ નર્મદા કેનાલ વિભાગના સંબંધિત ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની લોલમલોલ કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હાલમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે, કેનાલનું તાત્કાલિક કાયમી સમારકામ કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે. દિલ્યા કેનાલ છરકેલી છે બાંગાપુરા માકની જઈને રાજનગર ભુરિયા કુવા. ગયા વર્ષે આ કેનાલ તૂટી જવાથી રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પણ કોઈ અધિકારી હાજર હતો નહીં. કોન્ટ્રાક્ટ કોઈને આપેલો હતો, એ ભાઈને ફાવે એ રીતે માટી નાખી અને પૂરણ કરીને જતો રહ્યો હતો. આ વર્ષે ફરી આ જ પરિસ્થિતિ છે. કૂવો 20 ફૂટ પૂરાયો તો આ ફેરે 40 ફૂટ કૂવો પૂરાઈ ગયો છે. મારો વારંવાર રજૂઆત કરવા છતાંય પરિસ્થિતિ આજે આ 10 વર્ષથી આની આ જ છે. આ મારા ખેતરમાં તૂટે છે, બાંગાપુરા તૂટે છે, ભુરિયા કુવા તૂટે છે. બિલકુલ લાપરવાહી જેવું છે વાતાવરણ આખું. કોઈ રિપેરિંગ કરવા તૈયાર નહીં. સારું. અને દર વર્ષે નુકસાન. પટેલ અશ્વિનભાઈ કાલદાસભાઈ. આ દિલ્યા માઇનોર કેનાલ છે, એ દર વર્ષે તૂટે છે અને ખેડૂતોને અને બધા પાકને ઘણું બધું નુકસાન થાય છે અને દર વર્ષે આ તૂટે છે. આ કોન્ટ્રાક્ટ કોને હોપે છે, કેવી રીતનું કામ થાય છે, એ કઈ તકેદારી લેવાની અધિકારીઓ લેતા નથી અને આ પોઝિશન ખેડૂતોની થાય છે અને ઘણું બધું નુકસાન થાય છે. એનાથી કૂવા બી પૂરાઈ જાય છે અને ખેડૂતને તો બધું જ નુકસાન થઈ જાય છે. જે કંઈ પાક હોય છે એ પૂરો નવરો થઈ જાય છે. એટલે આ નુકસાન ના થાય અને સારી રીતે કામગીરી થાય એવું અધિકારી શ્રીને મારી વિનંતી છે અને ધ્યાન આપી અને એને પાક્કું કામ કરે અને દર વર્ષે ના તૂટે અને ખેડૂતોનું નુકસાન ના થાય એ પ્રમાણેનું કામ કરે એવી અમારી નમ્ર વિનંતી.